સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના આયોજકો દ્વારા પણ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈશાની દવેના ગરબાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા। ગરબામાં 3000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ગરબે ઘૂમ્યા। ઈશાની દવે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નવરાત્રી ખૂબ જ ઉત્સાહનો તહેવાર છે। આ નવરાત્રી માટે ઘણા બધા ગરબા તેમણે ખેલૈયાઓ માટે તૈયાર કર્યા છે। ઈશાનીએ તો એવું પણ કહ્યું કે જો નવરાત્રીમાં વરસાદ પડશે તો હું ચાલુ વરસાદમાં પણ ગરબા ગાવા માટે તૈયાર છું। સાથે જ તેમણે મોડી રાત સુધી ગરબા રમવા દેવાના સરકારના નિર્ણયને પણ આવકાર્યો। આ જે આયોજન છે અમે દર વર્ષે કરીએ છીએ અને આ આયોજન સ્ટુડન્ટ કરે છે। સ્ટુડન્ટે પોતાનું લાગે, પોતાના એક કેમ્પસમાં જ્યાં ભણતા હોય, જ્યાં કારકિર્દી કરતા હોય ત્યાં માતાજીના ગરબા કરવા માટે એ પોતાનું આયોજન કરતા હોય છે। આમ નોર્મલ બીજી જગ્યાએ જઈને ગરબા ગાવા પણ એના કરતાં પોતાના કેમ્પસમાં, પોતાના ઘરમાં ગરબા કરવા એ આજે 3000થી વધારે છોકરાઓ આમાં ગરબા રમશે અને માતાજીની આરાધના કરશે। અને નવરાત્રિને પ્રી નવરાત્રિ એટલા માટે કે પોતાનું આયોજન કરીને પછી નવરાત્રિમાં જે બીજે ગરબા ગઈ શકે એટલે આ આયોજન કર્યું છે। દર વર્ષે અમે સારી સેલિબ્રિટીને અને ગાયકને બોલાવીએ છીએ। આ વખતે અમે ઈશાની દવેને બોલાયા છે। નવરાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખાસ જે સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા ખાસ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ ઈશાની દવે જે પ્રખ્યાત ગાયક કલાકાર છે તે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા છે। ઈશાની, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને નવરાત્રી આવી રહી છે ત્યારે ખાસ ગુજરાતીઓ, ખેલૈયાઓ અને ગાયક કલાકારો માટે એક ઉત્સાહનો માહોલ હોય છે, શું કહેશો? નવરાત્રી ગુજરાતીઓનું ટુમોરોલેન્ડ જેવો ફેસ્ટિવલ છે અને આખું વર્ષ ગુજરાતીઓ રાહ જોતા હોય છે આ 9 દિવસની। એટલે હું બી આઈ એમ વન ઓફ ધેમ। હું બી કેટલા ટાઈમથી રાહ જોતી હતી કે ક્યારે નવરાત્રી આવે। ઈશાની, ખાસ કરીને નવરાત્રી એટલે ખેલૈયાઓ માટે એક ઉત્સાહનો માહોલ હોય છે, માતાજીના ગરબામાં ઘૂમતા હોય છે। હવે એક સરકાર દ્વારા નવો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે કે હવે મોડી રાત સુધી ગરબા યોજી શકાશે। આ નિર્ણયને આપ કેવી રીતે જોવો છો એઝ અ સિંગર? ઇટ્સ વેરી ગુડ એકચ્યુઅલી, કારણ કે મને એમ લાગે છે કે ગરબા એવી એક વસ્તુ છે કે જેને તમે ટાઈમ લિમિટમાં બાંધી ન શકો। એટલે ખાસ કરીને આપણા ગુજરાતીઓને ગરબા રમવાનો એટલો બધો શોખ છે કે 2-3 કલાક તો ઓછા પડતા હોય છે। એટલે ઇટ્સ વેરી ગુડ। કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા નથી પડતા। આપના ફાધર પણ જે રીતે પ્રખ્યાત ગાયક કલાકાર હતા, આપ પણ સુંદર રીતે અત્યારે ગાયકી કરો છો અને લોકો આપના ગીતો સાથે ગરબાના તાલે ઝૂમે છે। ખાસ નવરાત્રીમાં કેવા એવા ગીતો કે ગરબા તૈયાર કર્યા છે જે આ વખતે પ્રેક્ષકોને ઈશાની દવે સાથે સાંભળવા મળશે? બહુ બધા મિક્સચર છે એકચ્યુઅલી। મેં મારી સ્ક્રિપ્ટમાં આખું ગુજરાતને કવર કર્યું છે, બટ સ્ટ્રિક્ટલી ગુજરાતી ગીતો લીધેલા છે અને ઘણા બધા એવા ટ્રેડિશનલ ગરબા છે જે આપણને કોઈકે કદાચ સાંભળ્યા બી નહીં હોય એવા બી અમુક અમે એડ કર્યા છે। અને ઇટ્સ અ ગુડ કોમ્બિનેશન ઓફ આજકાલના અમુક ગુજરાતી ગીતો અને આપણા પ્રાચીન ગરબા। ખાસ કરીને આ વખતે વરસાદનું પણ વિઘ્ન નવરાત્રીમાં જે ખેલૈયાઓ માટે અને ખાસ એક સિંગર માટે સારા સમાચાર નથી, પરંતુ અમુક જગ્યાએ જે લોકો રાહ જોઈ રહ્યા છે કે ખાસ નવરાત્રી આવતી હોય ત્યારે શું કહેશો એ બાબતે? હું તો તૈયાર છું ચાલુ વરસાદમાં બી ગરબા રમવા માટે। તમે લોકો તૈયાર કરીને આવી જાઓ, બાકી આપણે લડી લેશું। થેન્ક યુ ઈશાની। તો આ હતા ઈશાની દવે અને તેઓ કહી રહ્યા છે કે નવરાત્રીનો સમય હોય એટલે ખેલૈયાઓ માટે અને ગાયક કલાકારો માટે પણ એક ઉત્સાહનો માહોલ હોય। ભલે વરસાદ પડે પણ હું તો ગાવા તૈયાર છું। ખેલૈયાઓ તૈયાર છે કે નહીં તે તેમને કહ્યું છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।